જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો? લાસ્ટ લેક્ચર જોવાઈ ગયું? તૈયાર થઈ ગયું બધાને? હા, તો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો ભણ્યા હતા અને કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરી હતી. કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે બે પ્રશ્ન ભણ્યા હતા. કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સી સમૂહના વિઘટનથી થતી પ્રક્રિયા, એટલે કે કાર્બોક્સિલિક એસિડ એસિડિક સ્વભાવ દર્શાવે છે, એને સમજાવતી પ્રક્રિયાઓ ભણ્યા હતા. અને કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ પ્રબળતા જુદા જુદા પરિબળો સાથે સંકળાયેલી છે એનો આપણે ઉદાહરણ સહિત અભ્યાસ કર્યો હતો. કે જો કાર્બોક્સિલિક એસિડમાં સાથે વિસ્થાપિત સમૂહ જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં ઘટાડો થાય, અને જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો થાય. એસિડિકતાને આપણે કે એની વેલ્યુના આધારે અથવા પોટેન્જ ઓફ કે એની વેલ્યુના આધારે સરખામણી કરી અને દર્શાવી શકીએ. જો કે એની વેલ્યુ તમે કમ્પેરિઝન માટે લીધી હોય તો જેનો કે વધારે એસિડ વિયોજન અચળાંક વધારે એની એસિડિકતા વધારે ગણાય, જેનો એસિડ વિયોજન અચળાંક ઓછો હોય એની એસિડિકતા ઓછી ગણાય. પોટેન્જ ઓફ કે એમાં રિવર્સ, કે જેનો પોટેન્જ ઓફ કે ઓછો હોય એની એસિડિકતા વધારે ગણાય, અને જેનો પોટેન્જ ઓફ કે ઓછો હોય એની વધુ હોય એની એસિડિકતા ઓછી ગણાય. ત્યાર પછી એમાં આપણે એવું પણ ભણ્યા હતા કે ખનિજ એસિડ કરતાં કાર્બોક્સિલિક એસિડ ઓછો એસિડિક સ્વભાવ ધરાવે, પરંતુ સાદા ફિનોલ અથવા તો આલ્કોહોલની સરખામણીએ વધારે એસિડિક ગુણધર્મ ધરાવે. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં એ બધું જોઈ લીધું હશે, અને એને અનુસંધાનમાં સ્વાધ્યાયમાં, કોયડામાં અને લખાણ સંબંધિત પ્રશ્નોમાં જેટલા પ્રશ્નો તમારાથી સોલ્વ થાય એટલા સાથે સાથે કરી નાખવાના. ત્યાર પછી બીજી આવી પ્રક્રિયા ભણ્યા હતા કે જેમાં કાર્બોક્સિલિક એસિડના COH બંધનું વિખંડન. COH બંધનું વિખંડન છે એને આપણે કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકીએ. આ કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા વ્યુત્પન્નોની બનાવટ આપણે ભણ્યા હતા. કે જો કેન્દ્રાનુરાગી આયન કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે તો OH- નું વિસ્થાપન થઈ કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા વ્યુત્પન્નો બનાવી શકાય. જો Z = હેલાઇડ હોય તો એસિડ હેલાઇડ બન્યો કહેવાય. Z = આલ્કોક્સી સમૂહ હોય તો એસ્ટર બન્યો કહેવાય. Z = કાર્બોક્સિલેટ આયન હોય તો એનહાઇડ્રાઇડ બન્યો કહેવાય. અને Z = Na2- હોય તો એમાઇડ સંયોજન બનેલું છે એમ કહેવાય. તો એસિડ હેલાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ અને એમાઇડની બનાવટ આપણે ભણ્યા હતા, અને એસ્ટરીકરણની ક્રિયાવિધિ વ્યવસ્થિત રીતના શીખ્યા હતા. બધું તમે આખું લેક્ચર જોઈ લીધું હશે, અને લગભગ ઓલમોસ્ટ જો ટેક્સ્ટબુક પ્રમાણે સાથે સાથે રિફર કરી અને તૈયાર કરી નાખો તો ક્યાંય પ્રોબ્લેમ અથવા તો ક્વેરી નહીં હોય. છતાંય જો ક્યાંય ક્વેશ્ચન હોય તો તમે મને જણાવી દો, તો હું લેક્ચરમાં એ પુનરાવર્તન કરી નાખીશ. બરાબર? હવે આમાં જો કોઈ વખત એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછે કે આ એસાઇલ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રબળતાનો ક્રમ જણાવો, તો ક્રમ યાદ રાખવાનો કે હેલાઇડ માટે વધારે હોય. અહીંયા જો ક્લોરિન હોય તો એની પ્રબળતા વધારે હોય, એના પછી એનહાઇડ્રાઇડમાં હોય, એના પછી એસ્ટરમાં હોય, અને એના પછી એમાઇડમાં આવે. એટલે જો અહીંયા Z બરાબર આ 4 આપી અને એમ કહી દઉં કે કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયાની પ્રબળતા અથવા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો, તો એસિડ હેલાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર અને એમાઇડ આ ક્રમમાં તમારે જવાનું થાય. એટલે ઘણીવાર આ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. એટલે યાદ રાખવું કે જે કેન્દ્રાનુરાગી આયન છે એની એસાઇલ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો, તો આ ક્રમ તમે લખો. ક્લિયર? આ જ વસ્તુ મેં તમને હાઇડ્રોલિસિસ જળ વિભાજન પ્રક્રિયાના સંદર્ભમાં સમજાવી હતી કે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નોની જળ વિભાજન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો, તો આ જ ક્રમ તમારે લખવાનો આવે. ક્લિયર? આવડશે બધાને? ત્યાર પછી હવે આપણે આજે કાર્બોક્સિલિક એસિડની નવી પ્રક્રિયા ભણવાની છે. હવે આજે આપણે ત્રીજી પ્રક્રિયા એ ભણવાની છે કે કાર્બોક્સિલિક એસિડના આખા કાર્બોક્સિલિક એસિડ સાથે સંકળાયેલી, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ સાથે સંકળાયેલી પ્રક્રિયા. તો સંપૂર્ણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાથે સંકળાયેલી પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા અભ્યાસમાં આપણે રિડક્શન લેવાની થાય.
કે જો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું ઇથર દ્રાવકમાં દ્રાવણ બનાવીને, અથવા તો વધુ સારું ઉત્તમ પ્રક્રિયા ડાયબોરેન થાય કે ડાયબોરેનની હાજરીમાં પ્રક્રિયા કરી ત્યારબાદ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં થાય. કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં થાય. તો આ વસ્તુ તો આપણે આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડવાળા પાઠમાં અત્યારે રિપીટેશનમાં ભણીએ છીએ એમ કહેવાય. આલ્કોહોલની બનાવટ વખતે આપણે આ વસ્તુ ભણી ગયા હતા કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું હોય તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે એસિડ અને એસ્ટરનું રિડક્શન સરળતાથી થતું નથી. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન અથવા તો એસ્ટરનું રિડક્શન કરવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રમાણમાં પ્રબળ સોડિયમ બોરોહાઇડ્રાઇડની સાપેક્ષે પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરવો પડે. તો જો એ કન્સેપ્ટ યાદ કરો તો ત્યાંનો ક્વેશ્ચન તમારે રિપીટેશન ન ગણાય કે કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં અથવા તો ડાયબોરેન જેવા રિડક્શન કરતાની હાજરીમાં રિડક્શન કરતાં પ્રાથમિક આલ્કોહોલ બને અને પાણીનું અણુ દૂર થાય. દાખલા તરીકે મેં અહીંયા એસિટિક એસિડ આપેલું હોય અને આમ તમને પૂછી નાખું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતાં એમ કહેવાનું કે પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ બને. આ જ રીતના અહીંયા બેન્ઝોઇક એસિડ લીધું હોય તો ફિનાઇલ મિથેનોલ અથવા તો બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રોડક્ટ બને. ડાયબોરેન છે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ છે, એટલે મોટે ભાગે ડાયબોરેનનો ઉપયોગ વધારે થાય. કારણ કે જો અન્ય ક્રિયાશીલ સમૂહ હાજર હોય, દાખલા તરીકે નાઇટ્રો સમૂહ હાજર હોય, એસ્ટર સમૂહ હાજર હોય, હેલોજન હાજર હોય તો ડાયબોરેન વડે એનું રિડક્શન થઈ શકતું નથી. ડાયબોરેન છે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરે, એટલે આમ સિલેક્ટિવ રિડક્શન કરતા તરીકે મેજોરિટી ડાયબોરેનનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી જો આમાં હજી એક વધારાની માહિતી લખવી હોય તો એક વસ્તુ એડ કરી દો કે જો કાર્બોક્સિલિક એસિડનું લાલ ફોસ્ફરસની હાજરીમાં સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરો, રિડક્શન કરતા તરીકે ફોસ્ફરસ અને HIનું મિશ્રણ લ્યો તો 6 મોલ HI પ્રક્રિયા દરમિયાન વપરાય જાય અને કાર્બોક્સિલિક એસિડનું સંપૂર્ણ રિડક્શન થઈ અને આલ્કેન સંયોજન બની શકે. એટલે કાર્બોક્સિલિક એસિડનું સંપૂર્ણ રિડક્શન કરીને આલ્કેન બનાવવું હોય તો સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડની લાલ ફોસ્ફરસની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કેન સંયોજન બની શકે. ક્લિયર? સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં આલ્કેન સંયોજન બની શકે. આલ્કેન બને, પાણીનું અણુ દૂર થાય અને આયોડિન નિપજ તરીકે મળે. ક્લિયર? અને પ્રત્યક્ષ રિડક્શન કહેવાય કે સંપૂર્ણ રિડક્શન કરી અને જો આલ્કેન બનાવવું હોય તો 6 મોલ હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો પૂર્ણ રિડક્શન થઈ આલ્કેન સંયોજન બને. એટલે જો અહીંયા એસિટિક એસિડ લીધું હોય તો ઇથેન બને, બેન્ઝોઇક એસિડ લીધું હોય તો ટોલ્યુઇન બને. આ પ્રક્રિયા અત્યારે ભલે આપણને સિલેબસમાં આપી ના હોય છતાંય જો નોંધ કરીને લખવી હોય તો એક વધારાની માહિતી તરીકે લખી નાખો. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ પ્રોસેસ કાર્બોક્સિલિક એસિડના આખા સમૂહને સમાવતી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપણે આપવાની છે કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડનું અણુ દૂર થવું. તો આ આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણી ગયા હતા 11થમાં કે કાર્બોક્સિલિક એસિડની જો કોસ્ટિક સોડા જેવા આલ્કલાઇન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરું તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે. આ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ગરમ કરો, ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો. સોડા લાઇમ એટલે 3 મોલ NaOH અને 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ થાય. એટલે કોસ્ટિક સોડા અને લાઇમનું મિશ્રણ સોડા લાઇમ તરીકે ઓળખાય. ક્યારેક આવું પૂછી નાખે કે ગુણોત્તર કેટલો હોય તો યાદ રાખવાનું 3:1નો ગુણોત્તર કોસ્ટિક સોડા અને લાઇમનો લ્યો એ મિશ્રણને સોડા લાઇમ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન રાખવાનું, જો થોડુંક ફેરવીને ઊંધું પૂછી નાખે કેલ્શિયમ ઓક્સાઇડ અને કોસ્ટિક સોડાનો ગુણોત્તર પૂછી નાખે તો 1:3 થાય. કોસ્ટિક સોડા અને કેલ્શિયમ ઓક્સાઇડનો ગુણોત્તર પૂછે તો 3:1ના પ્રમાણમાં કોસ્ટિક સોડા અને લાઇમ લઈ બનાવેલા મિશ્રણને સોડા લાઇમ કહેવાય. આ આલ્કલાઇન માધ્યમ ધરાવતું મિશ્રણ સાથે જો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. જે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય એને Na2CO3 સ્વરૂપમાં દૂર થશે અને જે પ્રોડક્ટ મળશે એ મૂળ કાર્બોક્સિલિક એસિડના કરતાં 1 કાર્બન ઓછો હોય એવો હાઇડ્રોકાર્બન બનશે. એટલે કોઈ પણ
કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતાં ડીકાર્બોક્સિલેશન થઈ મૂળ શૃંખલામાં જેટલા કાર્બન હોય એના કરતાં એક કાર્બન ઓછો હોય એવો હાઇડ્રોકાર્બન મળે. આ પ્રક્રિયાને કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે. માનો કે અત્યારે એમ કહી દઉં કે બેન્ઝોઇક એસિડ છે, એની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા સમજાવું તો પહેલાં બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર બનાવો. આ સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ગરમ કરો તો ડીકાર્બોક્સિલેશન થઈ એક કાર્બન ઓછું એવો હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન બને. એટલે આમ બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝીન બનાવી શકાય. આવી જ રીતના એસિડિક એસિડ લીધું હોય તો મિથેન બને, પ્રોપેનોઇક એસિડ લીધું હોય તો ઇથેન બને. એટલે ખાસ નોંધ શું યાદ રાખવાની કે એક કાર્બન ઓછો હોય એવો હાઇડ્રોકાર્બન અથવા તો આલ્કેન બને. ક્લિયર? આમાં ધ્યાન રાખવાનું કે જો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ દાખલ થઈ જાય, માનો કે એમ કહી દઉં કે ઓર્થોટોલિક એસિડ છે તો એનું ડીકાર્બોક્સિલેશન બેન્ઝોઇક એસિડ કરતાં ઓછું પ્રબળતાથી થાય. પણ જો હું નાઇટ્રોબેન્ઝોઇક એસિડ લઈ લઉં તો એમ કહેવાય કે એનું ડીકાર્બોક્સિલેશન વધુ પ્રબળતાથી થાય. એટલે ક્યારેક આવો ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે તો યાદ રાખવાનું કે જ્યારે બેન્ઝોઇક એસિડ હોય એમાં ઓર્થોપેરા નિર્દેશક સમૂહ ધરાવતું વ્યુત્પન્ન હોય, વિસ્થાપિત નિપજ હોય તો બેન્ઝોઇક એસિડની સરખામણીએ એનું ડીકાર્બોક્સિલેશન ઓછી પ્રતિક્રિયાત્મકતાથી થાય. પણ જો મેટા નિર્દેશક સમૂહ એમાં દાખલ થયેલો હોય, બેન્ઝોઇક એસિડમાં મેટા નિર્દેશક સમૂહ દાખલ થયેલો હોય તો ડીકાર્બોક્સિલેશન વધુ પ્રબળતાથી થતું જોવા મળે. એટલે અત્યારે મેં સિમ્પલ એસિટિક એસિડ આપ્યું હોય અને એમ કીધું હોય ટ્રાયક્લોરો એસિટિક એસિડ, એમ કહી દઉં કે આ બેમાંથી કોનું ડીકાર્બોક્સિલેશન વધુ પ્રબળતાથી થાય, વધુ પ્રતિક્રિયાત્મકતા કોની હોય ડીકાર્બોક્સિલેશન માટે, તો ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે ડીકાર્બોક્સિલેશનની પ્રતિક્રિયાત્મકતા ટ્રાયક્લોરો એસિટિક એસિડની વધારે હોય. એટલે જો આ બેમાં એમ પૂછે કે કોની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે, એસિટિક એસિડની અથવા ટ્રાયક્લોરો એસિટિક એસિડની, તો ડીકાર્બોક્સિલેશનની પ્રતિક્રિયાત્મકતા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય એમ વધતી જાય. આવી એક નોંધ તમારે કરી નાખવાની. અને બીટા કીટો એસિડ સૌથી વધુ સહેલાઈથી ડીકાર્બોક્સિલેશન અનુભવે. દાખલા તરીકે મેં આમ આપ્યું હોય CH3, CO, CH2, COOH તો આલ્ફા કાર્બન, આ કાર્બન કયો છે બીટા કીટો એસિડ. આ સંયોજનને જો હું ખાલી ગરમ કરી નાખું, સોડા લાઇમે ન નાખું, ખાલી ગરમ કરી નાખું તો એ કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થઈ જાય અને તો કીટોન સંયોજન બની જાય. એટલે આ માહિતી ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલી છે. એટલે મોસ્ટ આઈએમપી નોંધીને લખી નાખો કે બીટા કીટો એસિડનું ડીકાર્બોક્સિલેશન બહુ સહેલાઈથી થઈ શકે. સપોઝ અત્યારે મેં આ ઉદાહરણ આપ્યું છે 3-ઓક્સોબ્યુટેનોઇક એસિડ, તો 3-ઓક્સોબ્યુટેનોઇક એસિડને બીટા કીટો એસિડ કહેવાય. COOH જે કાર્બન સાથે જોડાયેલું છે આલ્ફા, બાજુનો કાર્બન બીટા ઉપર કીટોનિક ગ્રુપ છે, એટલે આવા સંયોજનને શું બોલાય? બીટા કીટો એસિડ. જો બીટા કીટો એસિડ આપ્યું હોય તો એનું ડીકાર્બોક્સિલેશન બહુ ઇઝીલી થઈ જાય. ખાલી તમે ગરમ કરો, સોડા લાઇમ ન નાખો તોય કાર્બન ડાયોક્સાઇડનું અણુ દૂર થઈ અને કીટોન સંયોજન બની જાય. દાખલા તરીકે મને આમ આપ્યું છે અને એમ કીધું હોય કે આનું ડીકાર્બોક્સિલેશન તેમ કે આનું અતિ સરળતાથી થશે, કારણ કે અહીં આલ્ફા, આ બીટા કાર્બન ઉપર કીટોનિક ગ્રુપ, એટલે આ સંયોજન બહુ સરળતાથી ડીકાર્બોક્સિલેશન અનુભવે અને સંયોજન તમને કીટોન એટલે કે સાયક્લોહેક્ઝેનોન મળી જાય. કાર્બન ડાયોક્સાઇડ ઇઝીલી દૂર થઈ જાય અને સાયક્લોહેક્ઝેનોન મળી જાય. બરાબર? તો ત્યાર પછી ડીકાર્બોક્સિલેશનમાં રાસાયણિક ડીકાર્બોક્સિલેશનને બદલે વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશનની પદ્ધતિ પણ ઉપયોગમાં લઈ શકાય. આ વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશનની પદ્ધતિને કોલ્બેની ડીકાર્બોક્સિલેશનની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. આ પદ્ધતિને બીજું શું નામ આપી શકાય? કોલ્બેની વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન પદ્ધતિ. આ પદ્ધતિમાં જો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારનું જલીય દ્રાવણ લઈ અને જો વિદ્યુત વિભાજન કરવામાં આવે
તો પણ વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન થાય અને આલ્કેન બને. પણ સાથે સાથે પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે આલ્કેન બને એ જે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં આલ્કાઇલ શૃંખલા હોય એ આલ્કાઇલ શૃંખલા કરતાં ડબલ કાર્બન હોય એવો આલ્કેન બને અથવા તો એવો હાઇડ્રોકાર્બન સંયોજન બને. એટલે અત્યારે જો મને અત્યારે અહીંયા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપેલો છે તો અહીંયા આલ્કાઇલ શૃંખલા R છે, તો અહીંયા એના કરતાં બમણા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનની નીપજ એનોડ ઉપર મળે. એનોડ ઉપર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન મળે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો આ વિદ્યુત વિભાજનથી જ્યારે તમે ડીકાર્બોક્સિલેશન કરો ત્યારે એને કોલ્બેની વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશનની પદ્ધતિ કહેવાય. દાખલા તરીકે અહીંયા મેં એસિટિક એસિડ લીધો હોય તો એસિટિક એસિડનો સોડિયમ ક્ષારનું જલીય દ્રાવણ લઈ જો વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરો તો R શૃંખલામાં એક કાર્બન છે તો તમને 2 કાર્બન ધરાવતું ઇથેનની પદ મળે. એટલે ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ એનોડ ઉપર મળશે, કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH તેમાં થશે. તો આ પ્રક્રિયા વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશનની કહેવાય. આ જ વસ્તુ જો હું સોડા લાઇમ સાથે કરું, રાસાયણિક રીતના વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરું તો એક કાર્બન ઘટી જાય અને તો નીપજ મને મિથેન મળે. એસિટિક એસિડ લીધું હોય તો મિથેન મળે, પણ જો એ જ સોડિયમ એસિટેટના દ્રાવણનું જો વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરવું તો એનોડ ઉપર ઇથેન વાયુ મળે. ક્લિયર? એટલે ડીકાર્બોક્સિલેશનમાં આપણે 2 વિકલ્પો આપી શકીએ કે રાસાયણિક રીતના સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન થઈ શકે અને વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન થઈ શકે. આમાં જો હજુ નોંધ કરવી હોય તો ડાયકાર્બોક્સિલિક એસિડ જો લઈ લે તો આલ્કીન સંયોજન બની શકે. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે મારી પાસે સોડિયમ સક્સીનેટ છે, સક્સિનિક એસિડનો સોડિયમ ક્ષાર છે. આ સોડિયમ સક્સિનેટનું જો વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, તો હવે જે હાઇડ્રોકાર્બન મળે એ ઇથિન મળે. એટલે જો આવી રીતના ડાયકાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈ લીધો હોય તો એનોડ ઉપર આલ્કીન અને કાર્બન ડાયોક્સાઇડ મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન મળે અને દ્રાવણમાં NaOH મળે. એટલે અત્યારે જરૂરી નથી કે આપણે હાઇડ્રોકાર્બન આલ્કેન જ બનાવી શકીએ, પણ જો એવી રીતના ડાયકાર્બોક્સિલિક એસિડનો ક્ષાર લીધો હોય અને એનું જો વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરીએ તો આ પ્રકારની ઇથિન જેવી નિપજે મેળવી શકાય. ક્લિયર? આમાં હજુ જો અસંતૃપ્ત ડાયકાર્બોક્સિલિક એસિડ લીધો હોય, દાખલા તરીકે મલેઇક એસિડ લીધો, બ્યુટ 2-in-1,4 ડાયોઇક એસિડ અને મલેઇક એસિડ કહેવાય. આ સીસ સમઘટક મેં લખ્યો. આવી જ રીતના હું ટ્રાન્સ સમઘટક લખું તો એને ફ્યુમેરિક એસિડ કહેવાય. યાદ છે ને? આ બધું આપણે ભણી ગયા છીએ. મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ ભૌમિતિક સમઘટકો વખતે ભણ્યા હતા. આસીસ સમઘટક બોલાય અને ફ્યુમેરિક એસિડને કયો સમઘટક બોલાય? ટ્રાન્સ સમઘટક બોલાય. તો અત્યારે મેં ધારો કે સોડિયમ મલેઇટ લીધો અને હવે જો હું વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરું તો હવે તમને સમજાઈ જાય કે આલ્કાઇન સંયોજન બની શકે. એટલે કે ઇથાઇન સંયોજન અત્યારે આપણને મળે. એનોડ ઉપર ઇથાઇન અને કાર્બન ડાયોક્સાઇડ મળે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. એટલે જો સોડિયમ મલેઇટનું વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરો તો એસિટિલિન અથવા ઇથાઇન બને. સોડિયમ સક્સિનેટનું જો વિદ્યુતીય ડીકાર્બોક્સિલેશન કરો તો ઇથિન મળે. અને આવી રીતના જો મોનોકાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લીધો હોય તો આલ્કાઇલ શૃંખલા કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન સંયોજન બની શકે. એટલે આમ જુદા જુદા ઉદાહરણ લઈ અને આખી ટૂંકમાં વ્યવસ્થિત રીતના નોટમાં લખી નાખવાય. ક્લિયર? તો કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ થતા હોય એવી પ્રક્રિયામાં આપણે 2 પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો હતો, રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન. એના પછી કાર્બોક્સિલિક એસિડમાં નવી પ્રક્રિયા ભણીએ તો એ આ પ્રકારની થાય કે કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહ અથવા તો જો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તો એના એરાઇલ સમૂહની સાથે સંકળાયેલી પ્રક્રિયાનો અભ્યાસ હવે આપણે કરવાનો થાય. એમાંથી પહેલાં આપણે કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહ સાથે સંકળાયેલી પ્રક્રિયા ભણીએ તો એમાં સૌથી પહેલી પ્રક્રિયા હેલોજિનેશનની દર્શાવેલી છે કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ જો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ધરાવતો હોય તો આવા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડની
જો અલ્પ પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે હેલોજન તરીકે મોસ્ટલી ક્લોરીન અથવા બ્રોમિન લેવામાં આવે તો લાલ ફોસ્ફરસની હાજરીમાં જો હેલોજન સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને. આવી રીતના આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બનાવવાની આ પ્રક્રિયા હેલ વોલાડ જેલિન્સ્કી પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે ટૂંકમાં આ પ્રક્રિયાને ઘણીવાર HVZ પ્રક્રિયા તરીકે દર્શાવી અને પ્રશ્ન પૂછવામાં આવે. એમ કે HVZ પ્રક્રિયા ઉપર નોંધ લખો તો તમારે આ પ્રક્રિયા લખવાની થશે. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડની જો અલ્પ પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરતા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. આ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા હેલ વોલાડ જેલિન્સ્કી પ્રક્રિયા તરીકે ઓળખાય. બરાબર. માનો કે ઉદાહરણ આપીને આપણે સમજાવવું હોય હું આમ કહી દઉં કે મારી પાસે ફિનાઇલ એસિટિક એસિડ છે. આમ બોલી દઉં HVZ પ્રક્રિયાને અંતે મળતી નિપજ જણાવો તો હવે તમને આવડવું જોઈએ કે HVZ પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન સાથે થાય. આલ્ફા હાઇડ્રોજન સાથે થાય એટલે એમ કહેવાય કે ધારો કંઈ બ્રોમિનેશન કર્યું હોય તો એમ બોલાય આલ્ફા બ્રોમો ફિનાઇલ એસિટિક એસિડ મળશે અથવા તો 2 બ્રોમો 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળશે. ક્લિયર? સમજાય છે? અહીંયા મેં એસિટિક એસિડ લીધું હોય તેમ કહેવાય 2 ક્લોરો એસિટિક એસિડ મળશે. પ્રોપેનોઇક એસિડ લીધું હોય તેમ કહેવાય કે 2 ક્લોરો પ્રોપેનોઇક એસિડ અથવા 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ મળશે. હા, ક્યારે કામ પૂછી નાખે કે 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડથી HVZ પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો તો હવે તમારો જવાબ એમ હોવો જોઈએ કે સર 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ HVZ પ્રક્રિયા નહીં દર્શાવે કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ નથી. એટલે આમ જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ હોય તો એવા કાર્બોક્સિલિક એસિડ આવી રીતની હેલોજિનેશન પ્રક્રિયા દર્શાવી શકે. આવી હેલોજિનેશન પ્રક્રિયાને હેલ વોલાડ જેલિન્સ્કી પ્રક્રિયા અથવા તો HVZ પ્રક્રિયા તરીકે ઓળખાય. ક્લિયર? તો 2 માર્કમાં બોર્ડની પરીક્ષામાં ટૂંક નોંધ 2-3 વાર પૂછાયેલી છે એટલે ટૂંક નોંધના સંદર્ભમાં આ વર્ણન સહિતની પ્રક્રિયા વ્યવસ્થિત રીતના નોટમાં લખી નાખજો. એક જનરલ જે ઉદાહરણ આપ્યું છે આપવાનું પ્લસ વધારાનું એક ઉદાહરણ લખી નાખવાનું. પછી તમે એસિટિક એસિડ લખો, પ્રોપેનોઇક એસિડ લખો અથવા તો આવી રીતના ફિનાઇલ એસિટિક એસિડ લખો એ તમારા ઉપર. ક્લિયર? હવે આવી જ રીતના આલ્ફા હાઇડ્રોજન હોય એવા એસ્ટર પણ સંઘનન પ્રક્રિયા દર્શાવી શકે. એટલે વધારાની એક માહિતી ક્લેઇઝન એસ્ટર સંઘનન પ્રક્રિયા આવું ટાઇટલ આપી અને એક પ્રક્રિયા હું જે લખાવું છું એ લખી નાખું. ક્લેઇઝન એસ્ટર સંઘનન પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજન હોય એવો એસ્ટર લેવાનો. દાખલા તરીકે મેં ઇથાઇલ એસિટેટ લીધું તો આ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. તો જ્યારે આવા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય એવા એસ્ટરની સોડિયમ ઇથોક્સાઇડ કે મિથોક્સાઇડ જેવા આલ્કલાઇન દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે, આવા બેઝિક દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક એસ્ટરનો આલ્ફા હાઇડ્રોજન અને બીજા એસ્ટરનો આલ્કોક્સી સમૂહ દૂર થઈ આલ્કોહોલ નિપજ આપે. મુખ્ય નિપજ તરીકે આ બે વચ્ચેના સંઘનનથી એટલે કે આલ્કોહોલનો અણુ દૂર થઈ ગયા પછીની જે નિપજ છે એ વિચારો તો આ પ્રકારની મળે. આ નિપજને આલ્ફા બીટા કીટો એસ્ટર કહેવામાં આવે. બીટા કીટો એસ્ટર તરીકે ઓળખવામાં આવે. આ બીટા કીટો એસ્ટર બનાવવાની આ પ્રક્રિયા ક્લેઇઝન એસ્ટર સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખાય. પાછું રિપીટ કરું છું, નોંધતા જાઓ. સિદ્ધાંત શું? આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય એવા એસ્ટરની જ્યારે સોડિયમ મિથોક્સાઇડ કે ઇથોક્સાઇડ જેવા આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક એસ્ટરનો આલ્ફા હાઇડ્રોજન અને બીજા એસ્ટરનો આલ્કોક્સી સમૂહ બે જોડાઈ આલ્કોહોલનો અણુ દૂર થઈ મુખ્ય નિપજ સંઘનન નિપજ બીટા કીટો એસ્ટર આપે. આ બીટા
કીટોએસ્ટર મેળવવાની પ્રક્રિયાને ક્લેઇઝન સંઘનન તરીકે ઓળખવામાં આવે. ક્લેઇઝન એસ્ટર સંઘનન કહેવાય. એનું નામ આપવું હોય તો આમ અપાય ઇથાઇલ પછી 1 2 3 ઓક્સો બ્યુટેનોએટ. ઇથાઇલ 3 ઓક્સો બ્યુટેનોએટ આ નિપજનું નામ આવું અપાય. હવે આનું જળ વિભાજન કરી નાખો એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં તો બીટા કીટો એસિડ મુખ્ય નિપજ મળે. જળ વિભાજન કરો એટલે એસિડ અને આલ્કોહોલ મળે. તો મુખ્ય નિપજ કઈ મળી? બીટા કીટો એસિડ. અને આ બીટા કીટો એસિડનું હમણાં જ હજુ મેં તમને એમ કીધું હતું કે બહુ સહેલાઈથી ડીકાર્બોક્સિલેશન થઈ શકે. આને ગરમ કરો એટલે ડીકાર્બોક્સિલેશન થઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થઈ જાય તો નિપજ તમને એસિટોન મળી જાય. આમાં જો હું બીજું ઉદાહરણ આપું ઇથાઇલ પ્રોપેનોએટ લઈ અને તમને એમ પૂછું કે ઇથાઇલ પ્રોપેનોએટની સોડિયમ ઇથોક્સાઇડ અથવા મિથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા. હવે જો તમને કન્સેપ્ટ સમજાણો હોય તો આવડે કે એકમાંથી આલ્કોક્સી સમૂહ જશે, એકમાંથી આલ્ફા હાઇડ્રોજન જશે, એટલે જે ગૌણ નિપજ છે આલ્કોહોલ એ તો ઇથેનોલ છૂટી જ પડશે. પણ હવે જે મુખ્ય નિપજ છે એ વિચારો તો આવી આવશે CH3 CH2 CO CH CH3 COO C2H5. હવે આ જે મુખ્ય નિપજ છે એમાં જો વિચારો તો આલ્ફા કાર્બન આ બીટા કાર્બન એટલે બીટા કીટોએસ્ટર મેળવ્યું તો બીટા કીટોએસ્ટર મેળવવાની આ પ્રક્રિયા ક્લેઇઝન એસ્ટર સંઘનન પ્રક્રિયા કહેવાય. બરોબર. વળી પાછું જો આનું જળ વિભાજન કરીને સમજાવવા જાવ તો આમ કહેવાય કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળશે. આ કાર્બોક્સિલિક એસિડનું પાછું જો ડીકાર્બોક્સિલેશન કરી નાખીશ તો CH3 CH2 CO CH2 CH3 કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરી નાખીશ એટલે CH2 CH3 આ પ્રોડક્ટ મળે. આ પ્રોડક્ટને આપણે આમ કહીએ પેન્ટેન 3 મળે. પેલા ઇથાઇલ પ્રોપેનોએટના બે અણુ જોડાય બીટા કીટોએસ્ટર મળશે. આ બીટા કીટોએસ્ટરનું નામ આપવું હોય તો ઇથાઇલ 2 મિથાઇલ 3 ઓક્સો પેન્ટેનોએટ. ઇથાઇલ 2 મિથાઇલ 3 ઓક્સો પેન્ટેનોએટ. પહેલાં આ સંયોજનનું નામ બીટા કીટોએસ્ટરનું આ થયું. આ એસ્ટરનું જળ વિભાજન કરો એટલે મુખ્ય નિપજ બીટા કીટો એસિડ મળી. આ બીટા કીટો એસિડનું સરળતાથી ડીકાર્બોક્સિલેશન થઈ શકે. બહુ સરળતાથી બીટા કીટો એસિડનું ડીકાર્બોક્સિલેશન થઈ શકે. ખાલી ગરમ કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય તો અંતિમ નિપજ તમને આવી કીટોન મળે. તો અત્યારે આ સંયોજનમાંથી જે કીટોન મળે એ ડાઇથાઇલ કીટોન અથવા તો પેન્ટેન 3 હોય. તો ક્લેઇઝન એસ્ટર સંઘનન એવું નામ આપી અને આ એક વધારાની પ્રક્રિયા જે મેં તમને ઉદાહરણ સહિત સમજાવી એ નોંધી લેશો. બરાબર. આવી જ રીતના એક બીજી પ્રક્રિયા અત્યારે સાથે સાથે લખી જ નાખો ઉલ્લેખ થાય છે તો શીખવાડી જ દઉં કે અત્યારે આપણે આમ કીધું હતું કે આ એસ્ટર સંયોજન કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની એસિડિક અથવા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવાથી બનાવી શકાય. એ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. તો ફરી પાછું જો આ એસ્ટરની બીજા કોઈ આલ્કોહોલ સાથે એસિડિક કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરનાર એસ્ટર સંયોજનની પાછા અન્ય કોઈ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી નાખો એસિડિક કે બેઝિક માધ્યમમાં તો આલ્કોહોલની અદલા બદલી થઈ જાય. આ આલ્કાઇલ ગ્રુપ અહીંયા આવી જાય અને આ આરડેક્સ ગ્રુપ આલ્કોહોલ સાથે જોડાઈ જાય અને એક નવો એસ્ટર બની જાય. નવા આલ્કાઇલ ગ્રુપ ધરાવતો એસ્ટર બની જાય. આ પ્રક્રિયાને ટ્રાન્સ એસ્ટરિફિકેશન કહેવામાં આવે. એસ્ટરિફિકેશન આપણા કોર્સમાં છે પણ આ ટ્રાન્સ એસ્ટરિફિકેશનનો ઉલ્લેખ નથી તો એક વધારાની માહિતી તરીકે નોંધી લ્યો. ક્યારેક કોઈક વખત એમ કહે ટ્રાન્સ એસ્ટરિફિકેશન એટલે શું, ટ્રાન્સ એસ્ટરીકરણ એટલે શું, તો એસ્ટરની અન્ય કોઈ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો તો આ આલ્કાઇલ સમૂહની અદલા બદલી થઈ જાય અને પરિણામે નવા આલ્કાઇલ સમૂહ ધરાવતો એસ્ટર બને. આ એસ્ટરીકરણની પ્રક્રિયા ટ્રાન્સ એસ્ટરીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય. ક્લિયર? ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે, અઘરું નથી કે એસ્ટરમાં જે આલ્કોહોલિક ભાગ હતો એની ટ્રાન્સફોર્મેશન કરી અદલા બદલી કરી અને નવો એસ્ટર બનાવવાની આ પ્રક્રિયા ટ્રાન્સ એસ્ટરિફિકેશન તરીકે ઓળખાય. બરાબર. હવે પાછા હતા એમાં આગળ વધીએ કે કાર્બોક્સિલિક એસિડ જો એરોમેટિક હોય, દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ છે તો એ ફિનાઇલ કેન્દ્રને કારણે
એરોમેટિક લાક્ષણિકતા દર્શાવે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પણ દર્શાવી શકે. એટલે બેન્ઝોઇક એસિડનું જો નાઇટ્રેશન કરો સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક વડે, તો બેન્ઝોઇક એસિડનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બને. એટલે ટૂંકમાં આમાં આટલું યાદ રાખવાનું થાય કે COOH સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી બીજું વિસ્થાપન મેટા સ્થાને થતું જોવા મળે, એટલે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બને. આવી જ રીતના જો બ્રોમિનેશન કરો Br2 FeBr3 વડે તો મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ બને. એટલે આવી નાઇટ્રેશન, હેલોજિનેશન, સલ્ફોનેશન જેવી પ્રક્રિયાઓ બેન્ઝોઇક એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના સંદર્ભમાં દર્શાવી શકે. બે વસ્તુ યાદ રાખવાની કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે બીજું વિસ્થાપન મેટા સ્થાને થાય, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી બેન્ઝીનની પ્રતિક્રિયાત્મકતા, જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા હોય એ ઘટાડે, એટલે કે ફિનાઇલ કેન્દ્રને બેન્ઝીન ચક્રને અક્રિય બનાવે. એટલે બેન્ઝીનની સરખામણીએ બેન્ઝોઇક એસિડની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની પ્રતિક્રિયાત્મક પ્રમાણમાં ઓછી હોય. અને ખાસ ત્રીજી નોંધ આમાં એ યાદ રાખજો કે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કિલેશન કે એસાઇલેશન જેવી પ્રક્રિયા બેન્ઝોઇક એસિડ ના દર્શાવે, કારણ કે એમાં પ્રબળ લુઈસ એસિડ નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય, અને આ નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ કાર્બોક્સિલેટ આયન લુઈસ બેઝ તરીકે વર્તે ને એની સાથે જોડાઈ જાય, એટલે આમ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન જેવી પ્રક્રિયા બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ દર્શાવતું નથી. બરાબર? તો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે 4 પ્રક્રિયાઓ ભણ્યા. પહેલું કાર્બોક્સિલિક એસિડના એસિડિક સ્વભાવને કારણે થતી પ્રક્રિયા અથવા તો OH સમૂહના H+ વિસ્થાપનથી થતી પ્રક્રિયા. સેકન્ડ, કાર્બોક્સિલિક એસિડના COH બંધના વિસ્થાપનને કારણે થતી પ્રક્રિયા અથવા તો કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા. થર્ડ, પૂરેપૂરા કાર્બોક્સિલિક એસિડ સમૂહને સમાવતી પ્રક્રિયાઓ, એમાં 2 પ્રક્રિયા ભણ્યા, રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન. અને છેલ્લે આલ્કાઇલ સમૂહ ધરાવતો જો કાર્બોક્સિલિક એસિડ હોય તો હેલોજનેશન, અને જો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર? આટલી પ્રક્રિયાઓ આપણે ભણવાની હતી. હવે લાસ્ટ છેલ્લે કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો આપ્યા છે તો એ તમારે તમારી મેળે વાંચી લેવાના. વાંચી નાખો, પ્રશ્ન તૈયાર કરી નાખવાનો. એમાંથી જોડકા જોડો અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે તો તમને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો આપ્યા છે. મિથેનોઇક એસિડનો ઉપયોગ આપ્યો છે, ઇથેનોઇક એસિડનો ઉપયોગ આપ્યો છે, બેન્ઝોઇક એસિડનો ઉપયોગ આપ્યો છે, સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ આપ્યો છે, એડિપિક એસિડનો ઉપયોગ આપ્યો છે, અને લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડના ક્ષારનો ઉપયોગ આપ્યો છે. તો આવી રીતના પાર્ટ પાડી અને એની સામે ઉપયોગો લખી નાખજો. બરાબર? તો અહીંયા પાઠની પૂર્ણાહુતિ થાય. આખો પાઠ અહીંયા પૂરો થઈ ગયો. હવે દરેક લખાણ સંબંધિત પ્રશ્ન, કોયડાના પ્રશ્ન અને સ્વાધ્યાય સંપૂર્ણપણે સોલ્વ કરી નાખો. જ્યાં કોઈ મુશ્કેલી પડે કે ક્વેરી થાય એ મને જણાવી દો. બરાબર? હવે હજુ કેટલાક એક્સ્ટ્રા મુદ્દાઓ હું 1 by 1 લખાવું છું, એ સાથે સાથે લખી અને નોંધતા જાઓ. તો હવે કેટલાક સંયોજનો આપણે લખવાના છે. એમાં ક્યારેક એવો શબ્દ આવે પેરાલ્ડીહાઇડ, તો સૌથી પહેલું એવું યાદ રાખવાનું કે પેરાલ્ડીહાઇડ એ એસિટાલ્ડીહાઇડનો પ્રાઇમર છે. જો એસિટાલ્ડીહાઇડના 3 અણુને HCl, શુષ્ક HCl અથવા તો સલ્ફ્યુરિક એસિડના એસિડિક માધ્યમમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ચક્રીયકરણ થઈ આવું સાયક્લિક ટ્રાઇમર મળે. આ સાયક્લિક ટ્રાઇમરને પેરાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે. એટલે પેરાલ્ડીહાઇડ શબ્દ જ્યારે આવે ત્યારે તમારે એસિટાલ્ડીહાઇડનું શુષ્ક HCl અથવા તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ચક્રીયકરણ થઈ આવું ટ્રાઇમર સંયોજન મળે એના માટે વપરાતો આ પ્રચલિત શબ્દ છે પેરાલ્ડીહાઇડ. એટલે ક્યારેક કોઈક વખત તમે જૂના AIPMTના કે JEEના AIEEEના ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા હો તો એમાં તમને આ ટાઈપનો ક્વેશ્ચન મળે તો ત્યારે તમને નવું ના લાગે એટલે અત્યારે લખી લો પેરાલ્ડીહાઇડ એ એસિટાલ્ડીહાઇડનું ટ્રાઇમર છે. આનો ઉપયોગ હિપ્ટોનિક ડ્રગ તરીકે થાય. હિપ્ટોનિક ડ્રગ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે. આવું જ બીજું સંયોજન ક્લોરેટોન છે.
ક્લોરેટોન છે એ ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ છે. ક્લોરોફોર્મ અને એસિટોનની પ્રક્રિયા કરો એટલે ક્લોરેટોન યોગશીલ પ્રક્રિયાથી મળે. એસિટોન એટલે આપણે આમ લખીએ CH3 C ડબલ બોન્ડ O CH3. આની પ્રક્રિયા તમે ક્લોરોફોર્મ સાથે કરો એટલે આ રીતની એક નિપજ મળે. આ નિપજને ક્લોરેટોન તરીકે ઓળખવામાં આવે. આ નિપજ માટે કયો શબ્દ વપરાય? ક્લોરેટોન. તો ક્લોરેટોન એ હિપ્ટોનિક ડ્રગ તરીકે વપરાતું એક ઔષધ છે. એટલે ક્યારેક પેરાલ્ડીહાઇડ અથવા તો ક્લોરેટોનનો ઉપયોગ હિપ્ટોનિક ડ્રગ તરીકે થાય આ ટાઈપનું વાક્ય વાંચો તો પેરાલ્ડીહાઇડ એટલે એસિટાલ્ડીહાઇડનું એસિડિક માધ્યમમાં ચક્રીયકરણ કરો ત્યારે 3 એસિટાલ્ડીહાઇડના અણુ જોડાય અને જે ટ્રાઇમર મળે એને પેરાલ્ડીહાઇડ કહેવાય. આવી જ રીતના એસિટોન સાથે ક્લોરોફોર્મની યોગશીલ પ્રક્રિયાથી મળતું સંયોજન ક્લોરેટોન તરીકે ઓળખવામાં આવે. બરાબર? બંનેનો ઉપયોગ હિપ્ટોનિક ડ્રગ તરીકે થાય. હવે પેરાલ્ડીહાઇડ જેવું જ એક બીજું સંયોજન મેટાલ્ડીહાઇડ છે. અને પેરાલ્ડીહાઇડની જગ્યાએ જો હું મેટાલ્ડીહાઇડ કરી નાખું તો એસિટાલ્ડીહાઇડના 4 અણુનું ચક્રીયકરણ થઈ 4 અણુ એસિટાલ્ડીહાઇડના જોડાઈને આવી રીતના ચક્રીયકરણ થઈ અને જે ટેટ્રામર મળે એ ટેટ્રામરને મેટાલ્ડીહાઇડ કહેવાય. અને મેટાલ્ડીહાઇડ છે એ કીટનાશક તરીકે વપરાતું સંયોજન છે. રસાયણ વિજ્ઞાનમાં એનો ઉપયોગ કીટકોના ઉપદ્રવને દૂર કરવા માટે, ઓછો કરવા માટે કીટનાશક તરીકે થાય. એટલે મેટાલ્ડીહાઇડ એ એસિટાલ્ડીહાઇડનું ટેટ્રામર છે અને પેરાલ્ડીહાઇડ એ એસિટાલ્ડીહાઇડનું ટ્રાઇમર છે. આવી જ રીતના ઘણીવાર એસિટોનનું એસિડિક માધ્યમમાં સંઘનન પૂછે. માનો કે શુષ્ક HClની હાજરીમાં એસિટોનની પ્રક્રિયા સમજાવો આમ કહીએ તો જો 2 એસિટોનના અણુ લીધા હોય તો એસિટોનના 2 અણુ એકબીજા સાથે જોડાય. શુષ્ક HClની હાજરીમાં એસિટોનના 2 અણુ એકબીજા સાથે જોડાય, પાણીનો અણુ દૂર થઈ અને આ પ્રકારની નિપજ આપે. CH3 twice C ડબલ બોન્ડ CH CO CH3. આને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. આ સંયોજનનું નામ આપણે ભણ્યા હતા, મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. આપણે આલ્ડોલ સંઘનનથી બનાવ્યું હતું. હવે આલ્ડોલ સંઘનનથી ના બનાવવું હોય અને જો તમને આમ કહી દઈએ કે એસિટોનના 2 અણુને શુષ્ક HClની હાજરીમાં પ્રક્રિયા કરતા તો જો શુષ્ક HClની હાજરીમાં ઓરડાના તાપમાને પ્રક્રિયા કરો તો પણ પાણીનો અણુ દૂર થઈ અને ડાયરેક્ટ સીધું મેસેટાઇલ ઓક્સાઇડ સંયોજન બને. એટલે આને એસિટોનનું એસિડિક માધ્યમમાં સંઘનન કહેવાય. આવી જ રીતના જો 3 અણુ લઈ લીધા હોય, એસિટોનના 3 અણુ તમે લઈ લ્યો, CH3 C ડબલ બોન્ડ O CH3 CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3 અને આમ કહી દઈએ કે શુષ્ક HClની હાજરીમાં પ્રક્રિયા કરતા તો જો શુષ્ક HClની હાજરીમાં એસિટોનના 3 અણુનું સંઘનન થાય તો પાણીના 2 અણુ દૂર થઈ જાય. અને પાણીના 2 અણુ દૂર થઈ ગયા પછી હવે જે પ્રોડક્ટ વધે એ આ પ્રકારની મળે. CH3 CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH ડબલ બોન્ડ C CH3 CH3. જો આ સંયોજનનું પ્રચલિત નામ આપવું હોય તો આને ફોરોન નામથી ઓળખવામાં આવે. PHORONE. આને ફોરોન કહેવાય, જે મુખ્યત્વે દ્રાવક તરીકે લેકર ઉદ્યોગમાં, રંગક ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં આ સંયોજન ઘણું બધું ઉપયોગી. એટલે એસિટોનના જો 3 અણુને શુષ્ક HClની હાજરીમાં સંઘનન કરવામાં આવે તો 2 પાણીના અણુ દૂર થઈ ફોરોન નિપજ મળે. આ ફોરોનનું IUPAC નામ આપવું હોય તો આમાં પાઈ 1 2 3 4 5 6 અને 7 એટલે હેપ્ટા ડાઇન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો બંધ એટલે 2 5 હેપ્ટા ડાઇન. મિથાઇલ સમૂહ બીજા અને છઠ્ઠા કાર્બન ઉપર એટલે 2 6 ડાઇમિથાઇલ હેપ્ટા 2 5 ડાઇન 1 2 3 4 1 2 3 4 ગમે બાજુથી જાઓ ચોથા કાર્બન ઉપર કીટોન આવે એટલે આખું નામ આમ થઈ જાય 2 6 ડાઇમિથાઇલ હેપ્ટા 2 5 ડાઇન 4 1. આ નિપજને ફોરોનના પ્રચલિત નામથી ઓળખવામાં આવે. આ જે ડાઇન નિપજ છે એ બહુ સહેલાઈથી એસિટોનના 3 અણુનું શુષ્ક HClમાં સંઘનન કરીને મેળવી શકાય. એટલે ક્યારેક ફોરોન શબ્દ આવે તો હવે તમને આવડી જવું જોઈએ. બરાબર? આવી જ રીતના જો આ એસિટિલિનના 3 અણુને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો ચક્રીયકરણ થાય.
અને ચક્રીયકરણ થઈ અને તો મેસિટિલિન સંયોજન મળે, ટ્રાઇમિથાઇલ બેન્ઝીન મળે. આ ટ્રાઇમિથાઇલ બેન્ઝીનને મેસિટિલિનના નામથી ઓળખવામાં આવે. એટલે જેમ કહી દઈએ કે એસિટોનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા તો 3 મોલ એસિટોનનું ચક્રીયકરણ થઈ અને પ્રોડક્ટ મેસિટિલિન મળે. આ જ પ્રક્રિયા હું શુષ્ક HClની હાજરીમાં કરું તો પ્રોડક્ટ ફોરોન મળે. તો હવે આજે અહીં સુધી રાખીએ. જેટલું એક્સ્ટ્રા છે એટલું આખો પાઠ પૂરો થઈ ગયા પછી કરવાનું. ટેક્સ્ટબુક રિલેટેડ જેટલું છે એટલું બધું આવડી જાય તો એ વસ્તુ કરવાની, નહીં તો ફરજિયાતમાં નહીં. બરાબર? હવે આખો પાઠ વ્યવસ્થિત રીતના તૈયાર કરીને રાખો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમે જે મને ટેસ્ટની ક્વેરી મોકલાવી છે એ હું સોલ્વ કરાવી દઈશ અને પછી એના પછી આપણે નવો પાઠ એમાઇન સંયોજનો આના પછીનો પાઠ સ્ટાર્ટ કરશું. બરાબર? મયુર સર પેરેરલ સોમવારથી એસ વિભાગના તત્વો જે 11થનું ચેપ્ટર આપણે બાકી હતું તે સ્ટાર્ટ કરશે. એટલે હવે તમારે 2 ચેપ્ટર પેરેરલ થશે. એસ વિભાગના તત્વો કરવાનું અને એમાઇન સંયોજનોવાળો પાઠ પણ કરવાનો. બરાબર? પહોંચાઈ જશે, ટેન્શન નહીં રાખો, પહોંચાઈ જશે, આવડી જ જશે ને થઈ જ જશે. 2 પાઠ કેમ થાય એવું ના વિચારતા. એક 11થનો પાઠ છે, એક 12થનો પાઠ છે. 11થનો પાઠ તો આપણે નીટ જીના એંગલથી કરવાનો છે, એટલે પાકું કરીને ગોખી નથી કરવાનો. કન્સેપ્ટ વાઇઝ સાથે સાથે અત્યારે આ લોકડાઉનમાં જો વધારે સમય સ્કૂલે આવવા જવાનો બચે છે ને એ મળે છે એમાં તમારે એસ વિભાગ થઈ જશે. પેરેરલ હું એમાઇનવાળો પાર્ટ 12થનો ભેગો ચાલુ કરી દઈશ. બરાબર? તો અહીં સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.